અને અમારા ભરતભાઈની ભાઈ સગાઈ થઈ ગઈ છે કે તમે બધા ઇન્સ્ટામાં નામ તેમાં જોયું છે હે ભાઈ? હા ભાઈ કોંગ્રેચ્યુલેશન હવે તમારે હગાઈ થઈ ગઈ બદલ. ને ટૂંક સમય આપણે લગન છે તો આપણે પૂગી જવાનું છે ને બે ભાઈ. હવે કીધા ઉંમર પૂગી જાવ આપણે. હું પીતો નથી પણ આજ વળી આ બધા જો પી સતીશભાઈ ને બધા ભાઈ ફૂલ સપોર્ટ કરજો ભાઈ ભૂકા કાઢી નાખ્યું. જો આ શું કર્યું ભાઈ તમે? નંબર પ્લેટો તોડી નાખી એવી બધી ગાડી આખો તમે? પ્લેટું નહીં મારું પાટલું તૂટી ગયો મને હું પડ્યો તો એક્સિડન્ટ થયું ખબર નથી. ઉતામરા હાલી ફટફટ બેની બાકી આગળ હાલી નવું પડશે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં? જય દ્વારકાધીશ. અને સવારમાં અમારી ઘરે સતીશભાઈ આવી ગયા અને સતીશભાઈ અને ભાવેશભાઈ જો અહીં બેઠા આરામથી. બે ભાઈ છે ને હમણાં કેટલા દિવસથી કહેતા હતા કે ભાઈ કઅહીંયા સતીશભાઈ આવે ને આજ સતીશભાઈ આવ્યા છે બરાબર. અને એવો ટાઈટ ન બરાબર. અને ભાઈ ઠંડી શું કે સતીશભાઈ? સન્ડે એટલે પૂરું. તમારે તો 4 વ્હીલ છે તો 4 વ્હીલ લેતું હોય. 4 વ્હીલ એમાં પછી નો પોહાય ને. એકલા ના આવવાનું હોય ને તો 4 વ્હીલ ના લઈ આવવાની હોય. પણ બીજી વાત ભાઈ જોશના મને એમ કહેતું હતું કે સતીશભાઈ 2-3 વાર છે ને ભાઈ આવી ગયા પણ અમે બે વાર આવી ગયા. તમે યાર એકલા આવો હિમાલય જોશના. વર્ષાબેન ને તો લઈ આવવા પડે ને. ભેહું બધી વાત જ મારા વ્લોગમાં નીકળી ભેહું છે. હા ભાઈ તો બધું છે ને ખાસ એક વિડીયો બનાવવાનો છે અમારે એક બીજી ચેનલ છે ને હા જાણકારી વાળો કે ભાઈ અમે હે ને સતીશભાઈ મને કહેતા હતા કે ભાઈ નારડી વિશે છે ને માહિતી તો આપણે તમને બધાને ખબર છે કે આ બધી નારડીની રોપાની એવું બધી આપણે બનાવીએ જ છીએ. તો હું ને સતીશભાઈ મળીને એક મસ્ત મજાનો આપણે કે એચકે કિસાન હેલ્પ ચેનલ છે એમાં આવવાનું છે. અને બાકી જે ડેઈલી રૂટીન સતીશભાઈ ને આવે તો એચકે ગુજરાતી બ્લોગમાં જ આવે. એ તો બે લિંક આપણે આપી દેવું બરાબર. હાલો તો ફટાફટ અમારા બે ભાઈઓ અમારું કામ જે છે આપણે શરૂ કરી દેવું. હાલો તાપડ તો હમણાં કામ ઉપાડ લેવાનું છે. તું શું કરે ક્યાં સુધી અમારા બે ભાઈ માટે જમવાનું બનાવી નાખ મસ્ત મજાનું. હું જમવું બોલો? શું જમવું ભાઈ? ચા પાઈ દો મસ્ત જમીન આટાણામાં તો હા આપણે જે જાય ને હિમણે આવવા નથી દેતા ને આપણે ઘેર જમતા નથી. આ ચા પાઈ દો આદુ વાળો હોય તો રેડી. એટલે આપણે ઓલે સ્પેશિયલ મસાલા વાળી બનાવીએ જ બનાવીને A few moments later. છે ને ભાઈ જોશના એમ કહે છે કે જમીને જાવ પણ જોશના હશે ને સતીશભાઈ તો ના પડે તો હશે ને સતીશભાઈ ને અહીંયા પાવતું નહીં હોય ને ત્યાં લઈ મેં ભીહું કેટલી રાખી. હે ભાઈ એવું કઈ નથી ને. મારે જવું ને કેસો તો એક જો આપણે બ્લોગ કન્ટિન્યુએશન છે સતીશભાઈ મને આપણે પ્રોમિશન લઈ ભાઈ હવે તમે મને કહો તમારા મમ્મીને ને તમારી વાઈફને કઈ લઈને જમવા આવીશો? છે ને ટૂંકમાં ઈ તો હું નક્કી જ કહેતો કારણ કે તમારા મમ્મી હમણાં આવ્યા હતી? હા બાઈઓનું કઈ નક્કી ન ઘર કે હાલો જાય ને 10 મિનિટ કે અહીંયા મારે કામ આવી ગયું મારે ભેહુંનું કામ છે પણ તો ટૂંક સમયમાં અંદરમાં આમ આવીશું ખોરા 110 ફાઇનલ જમાય એમ હો. પાકું કાપે અમે ન પડે. અમે તમારી ઘરે કેટલી વાર જમી ગયા? કેટલી વાર છે મેં એકવાર જમ્યા ને. અરે 2-3 વાર સતીશભાઈ આપણે ખવડાવી દીધું છે ને. બર્થડે હતો જન્મદિવસ ત્યાં ગયા હતા એ પછી પાછા જોશનાની બેન ખંભાળી એટલે હાલતી જવાનું એટલે સતીશભાઈ મેરે તો આપણે જવું જ પડે કા. હા હમણાં પાછું જવાનું છે ને ભાજી ખાવા આપણે ખંભાળિયા. હા હજુ મારા હાડુભાઈનો ફોન આવ્યો તો એ કંઈક ભાજી બનાવ કેવાની ભાજી હોય છે નહીં હે રત ઈ તમારા ગામની ફેમસ છે ભાઈ. હા સતીશભાઈ હાલો તો તું તારું કામ કરી લે બરાબર. સતીશભાઈ તો ભાઈ જમવાની ના પડે છે કે મારે કેશું બધું જવાનું છે ને. હવે આપણે જવાનું છે પરેશભાઈ મેરે પરેશભાઈનો ફોન આવ્યો હતો ને. હા એ ભાઈને મેં મળતા રહી એટલે પછી આપણા ભાવેલા ભરતભાઈની ગોળી આપણે એલો કેવો ડાયલોગ તો આપણે આવડે એટલે મળશું મેળા ખેડે ને એ આપણે આવડે એ ભરત આહર ના આવડે કા? એ ભરત આહી નહીં જ આવડે બાકી ઈ આપણે બોલી દે. એ વાત યાર. અને અમારા ભરતભાઈની ભાઈ સગાઈ થઈ ગઈ છે કે તમે બધા ઇન્સ્ટામાં નામ તેમાં જોયું છે હે ભાઈ? હા ભાઈ કોંગ્રેચ્યુલેશન હવે તમારે હગાઈ થઈ ગઈ બદલ. ને ટૂંક સમય આપણે લગન છે તો આપણે પૂગી જવાનું છે ને બે ભાઈ. હવે કીધા ઉંમર પૂગી જાવ આપણે. હાલો તમે જાય સીધા પરેશભાઈ ને ઘરે. હું પીતો નથી પણ આજ વળી આ બધા જો પી સતીશભાઈ ને બધા પતે કામ કરો તમે મમરા લેતા આવો. હાલો ને પી લો બીજું શું હોય થોડોક તો બસ હાલો બસ એમાં થોડોક પી લેવાય કા શું કહું? પી લેવાય ચણા મત કહેવાય. હા સાનું અપમાન ન કરે. હાલો ભાઈ ચા સુકન કહેવાય આપણું હું આ સુકન. ગમે ત્યાં જાય ચા તો પીવો જ પડે કા. હા ચાલો ભાઈ ચા પી લઈએ. ત્રણેય છે ને ભાઈ રીલ ઉતારીને રીલ ઉતારવામાં ભાઈ આ લોકોએ ગાભા કાઢી નાખે ભાઈ રીલ ઉતારી નાખી છે. અને છે ને આ પણ હતો જો આ પાવડો ભાઈ યુટ્યુબ એમ નહીં રામભાઈ આ પાવડો આમ ઉગામ્યો તો યુટ્યુબ ઓલું આપી દે તો નો આપે સ્ટ્રાઇક હે ને આપણે જો મારી દીધું. અને ભાઈ મસ્ત મજાની રીલ ઉતારી છે ને ત્રણેયની આઈડીમાં લગભગ તો આવવાની છે બરાબર. પરંતુ ઉતારે ત્રણેયમાં આમ શું કહે કે મસ્ત મજાનું મેન્શન કરશે. અને કેવી રામભાઈ કોમેડી કરી ફૂલ સપોર્ટ કરજો ભાઈ ભૂકા કાઢી નાખ્યું. એની ગાડી હમણાં નવી લીધી આપણે લેવા જતા ને જો પરેશભાઈ જો આ શું કર્યું ભાઈ તમે? નંબર પ્લેટો તોડી નાખી એવી બધી ગાડી આખો તમે? પ્લેટું નહીં મારું પાટલું તૂટી ગયો મને હું પડ્યો તો એક્સિડન્ટ થયું ખબર નથી. આ ગાડી ખપગાવી હતી ઈ બ્લોગમાં ન લે. હે મારા મોટા ભાઈ બ્લોગમાં ન લે. ક્યાં લીધું તું મેં તમે પૂરો જોયો હા નથી. એલા મતલબ એવો છો કે તમે પૂરો જોયો નથી. આ બધી સોલી નાખેલા અહીંયા કે જો નિશાન હરણીયા છે શું છે? હા મેં સીએનજી બાઈક ખરેખર પરેશભાઈ લેવાય કે નહીં તો કહો અમને.
અમે લેવાય ભાઈ મને તો હારામ હારી ઉગેની ગાડી હપ્તા ભરી શકો તો બધી લેવાય. ત્યાં ક્યાં હપ્તે છે? આ તો રોકડે છે કે પરેશભાઈ? ના રોકડે હો રોકડે આ તો આ બધીની વાત છે. આ તો હપ્તા ભરતા હોય, આપણે થોડી ખબર હોય. એસે તો તમે એકવાર ટેસ્ટ ટ્રાય કરી હાઈ તમે કોઈ દી? આપણે એક બે વાર હાકી શું લાગે? ગાડી મસ્ત આવે કા? ભવિષ્યમાં જોઈએ કંઈક હવે મારી તો જો કે અટાણ ઓલી ગાડી છે હાલે, જો નહીં હાલે ને તો પછી આવું કંઈક નવા જૂનું કરીશું બરાબર. પણ આ પરેશભાઈ જો મેં કીધું આડી નંબર પ્લેટ એટલે તૂટી ખપકાઈ જાય. આ જોઈ લે એલા ભાઈ બસ રહેવા દે. પથારી ફેરવા જ બેઠો એમ. ત્યાં આ છે કીકુ મારે બોલ આ ક્યાં હેખનો ન રહે હજી ને દે કેટલુંક બાકી રહ્યું છે ને હવે તો ભૂખ લાગી હાલ ની જમી લઈએ. આ ગતની છે ને ખાવામાં તો આગળ જ હોય બરાબર, કેમ કે એ ભૂખી રહી ને ભાઈ તું તો હું જોઈએ અમુક ક્યારેક કંઈક રહેતી હોય ને તો 2 કિલો તો જોશનાને ફરાર જોઈએ. હા જોશના હાસુ બધું કઈ રે હું કઈ રમત નહીં 2 કિલો ફરાડ જોઈએ. આ ધાણા કઈ ભાઈ હતું તેવા થઈ ગયા એ હમણાં હા. અને આમ જો ભારતીય હમણાં એમ કહેતી હતી કે જોશનાને બેહવા થાય જાય કે બેહવા મોકલ જાય કે ભારતી આપડી ત્યાં બેસવા આવે ને તે ભારતી ત્યાં ઈ એમ કે જોશના નથી આવતી ને તું એમ કે ઈ નથી આવતી શું કરો? આવે ને તો જ બાકી જાઉં ને. અને ભાઈ ભારતી ભાભી હમણાં કહેતા હતા કે તું ઈ કે ઓલા ધાણા ને ભાજી ની અમાર પછી થઈ જાય એટલે અટાણા હોય ને જોતા તો તાજ અહીં જોઈએ બેહવાનું મેળ આવે ને તો લેતા જાઉં બરાબર, કેમ કે મહેમાન તો છે, હવે મહેમાન હોઈ જાય ને તો કંઈ કરશું. ને અત્યારે વાગી ગયું છે 1. સતીશભાઈ ને બધી હોઈ ગયા છે. સતીશભાઈ તો બહુ કીધું પણ જમ્યા નહીં. હવે મને લાગી છે ભૂખ. હાલો મેડમ મને જમવાનું આપી દો પછી તમારે નેદ હોય તો નેદ જો. લો હા તમારું જે કામ બાકી છે ને કામ કરી લો. એમાં આપણે થોડું ઘણું પણ મોડું થાય ને તો ભાઈ આ રાયડું નાખીએ કે તમારા ધાંજ્યા હોય ને પેતરા હોય ને એટલે એનો મતલબ એમ છે ને તમે જમી લીધું એટલે બીજા બધીને ફટાફટ. જોશનાનું છે ને ભાઈ બહુ રાયડુનો ઉપાડો બહુ વધી ગયો યાર. હવે આ તો મારે શું કહે કે કરવું પડે બધું સહન, કેમ કે તમે બધા કરતા છે મારી જેમ કેટલા કરો હાસુ બોલી ગયો કા જોશના? નહીં હાલા ભાઈ જોશનાના છે ને વખાણ કરવાના હતા ને મારાથી થોડું પેલું થઈ ગયું. જોશના જેવી કોઈ છે ને ભાઈ ડાય ન હોય ને ભાઈ ઘરવાળી હોય ને તો આવી, બાકી હોવી જ ના જોઈએ બરોબર. હું તો એમ કહું રેડી ને હવે હાલો ભાઈ મસ્ત મજાનું શાક છે, બાકી છાશનું બોગડું ભર્યું છે, આમાં રોટલા છે અને એક મમરી નથી. તમને જોશના મમરી કાં પાપડ મારા માટે ફટાફટ શેકી નાખી છે. હવે બોલાતું નથી, બહુ જ ભૂખ લાગી છે કેમ કે સવારના સતીશભાઈને આવ્યા હતા ને તો બ્લોગ શૂટ કર્યો છે આખી જેમ કેવી રીતના રોપાન બધું બને છે એના માટે. જો મેડમે ફટાફટ હાજર કરી દીધો. 2 મોબાઈલ હોય હાલા હા 2 તો મોબાઈલ. હા તો જેને ખબર ફોટો જોઈને બધીને ખબર જ છે કે મોબાઈલ કીનો એ ફોટો નક્ષનો છે. મોબાઈલ કીનો જોઈ બધીને. હા તો આમાં તો કીનો ફોટો છે આ મોબાઈલમાં? એમાં કીનો હોય છે એમાં. આ જો અમારા બેનો નીચે નક્ષનો કા તે કેવડો હતો નક્ષ, નાનો હતો તેનો હોય છે કા 2 મહિનાનો. હાલો આજ તો છે ને ભાઈ નક્ષ ને બધી મહેમાન ને બધા આવ્યા છે ને તો સોમનાથ ગયો છે ફરવા માટે એટલે બધું શાંત વાતાવરણ છે. બાકી ભાઈ નક્ષભાઈ હોય ને શાંત હોય ના હોય. હવે ડિલિવરી થઈ તો ગામમાંથી આંગણવાડીયાથી ફોન આવી ગયો કે નક્ષભાઈના પડીકા આવી ગયા તો નક્ષભાઈના પડીકા લઈ જાઓ. તો અને મેં કીધું તો આ તો એકલા તો જાય નહીં વરી, એને તો હરામ લાગે તો સુંદરી દઉં ભાઈ ત્યાં હવે તમારે સહી કરવાની હોય ભાઈ, મારે ના કરવું. મને આપે નહીં મોબાઈલ. કેના મોબાઈલનો ઓટીપી આવે? એ તો મારા મોબાઈલમાં જ આવે કેમ કે મેં હવે છે ને ભાવેશના નંબર ક્યાંય દીધા જ નથી, મેં મારા જ નંબર દઉં એટલે આપણે કાંઈ ઉપાધિ નહીં. આપણે ભાવેશને લબડવાનું જ નહીં, આપણે આપણા મોબાઈલમાં જે થતું હોય ને કરી લેવાનું. હા તો હા ઉતામરા હાલી ફટફટ બેની બાકી આગળ હાલીને આવવું પડશે. હાલીનું આપણે હાલીનમાં જઈએ. હાલો તો જઈ આવીએ ગામમાં. 2 ઠેલીઓ એક ટ્રસ્ટ ખેલી કાં લઈને આવી હતી? એક આ નક્ષભાઈ ને આવતું હતું તો હું એક થેલી લઈને આવી તો આપણે સીયુભાઈ નું આવે તો હું લાવો લેતી જ જાઉં. એટલે ભાભીને ધક્કો નહીં એમ? હા અમારે શાંતિ ભાભીને ધક્કો નહીં, હારે એનું લઈ લીધું કેમ કે ક્યારેક છે ને જોશના એ પણ લેતા આવતા હોય ને એટલે હાલો હવે જાય ઘરે. ભાઈ મુસાકલે ટ્રોફી હાલે છે અને મુંબઈનો અને બરોડાનો છે તો હાર્દિક પાંડ્યા બરોડામાંથી છે ને કુનાલ પાંડ્યા તો જો કે બરોડાના કેપ્ટન છે. અને મને એવું લાગે છે આજે સેમીફાઇનલ હતું, જે જીતે નહીં ફાઇનલમાં પહોંચવાનું હતું પણ મુંબઈ જીતી જાય આરામથી કેમ કે બરોડાને કંઈક 160 રન જેવું જ થયું છે ને આ 10 ઓવરમાં અડધા તો કરી લીધા, 10 ઓવરમાં 60 રન ગયા. બસ ફેમિલી તો આજના બ્લોગમાં આટલું. ફરી મળીશું એક નવા બ્લોગ સાથે. ક્યાં સુધી તમારું બધાનું ધ્યાન રાખો અને બ્લોગ કેવો લાગ્યો જરી કમેન્ટ કરી દેજો. ચેનલમાં ન હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય. અને હા એક વસ્તુ કહી દઉં છું ફેમિલી કે તમે આટલો બધી સપોર્ટ કરો છો ને આ માટે થેન્ક યુ સો મચ. અને બસ આવો નવો સપોર્ટ આપતા રહેજો. બાય બાય.